નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. ક્રાઇમ રિપોર્ટ એફઆઈઆર માં સ્વાગત છે આપનું. એફઆઈઆર માં આજે આપણે અનેક ગુનાઓનો પર્દાફાશ કરીશું. તો શરૂઆત કરીએ હવસખોરોની હેવાનિયતની. ક્યાં છે કાયદો અને ક્યાં છે વ્યવસ્થા? કેમ નથી કાયદાનો ડર? હવસખોરો કેમ બન્યા છે બેકાબુ? માસૂમ દીકરીઓને કોણ બચાવશે આ હવસખોરોના ચુંગલમાંથી? ફરી એક વખત માસૂમનો થયો છે શિકાર. 10 વર્ષની માસૂમને હવસખોરોએ પીંખી નાખી અને માસૂમની ચીસો દબાઈ ગઈ. ભરૂચમાં માસૂમને એક નરાધમે શિકાર બનાવી અને માસૂમ દીકરી જાડીઓમાંથી લોહી લુવાણ ઢસડાતી ઘરે પહોંચી અને માતાને બૂમ પાડતા જ માતાના હોશ ઉડી ગયા. હવે વિશ્વાસ કરવો તો કોના પર કરવો એ પણ કહેવું મુશ્કેલ છે. ક્યાં ક્યારે હવસખોર કોઈને બાનમાં લઈ લે એ કહેવું પણ મુશ્કેલ બની ગયું છે. કેમ કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નરાધમો બેફામ બન્યા છે. ત્યારે વધુ એક ઘટના ભરૂચથી સામે આવી છે. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. રમતી ખીલતી 10 વર્ષીય માસૂમ બાળકીને તેના જ બાજુમાં રહેતા 36 વર્ષીય શખ્સે અપહરણ કરી હવસનો શિકાર બનાવી છે. એ દીકરીને ક્યાં ખબર હતી કે મારી બાજુમાં જે શખ્સ છે તે નરાધમ છે. પોતાના મકાન નજીક રમી રહેલી માસૂમ પર નરાધમની નજર પડી હતી. નરાધમે માસૂમ પર બગાડી દાનત. 36 વર્ષીય નરાધમે બાળકીનું પહેલા કર્યું અપહરણ. બાળકીને મકાનની પાછળ આવેલી ઊંચી દિવાલ પર ઉચકી જાડીઓમાં લઈ ગયો. નરાધમે પહેલા બાળકીને માર્યો માર અને પછી આચર્યું દુષ્કર્મ. મજૂરી કામ કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. એ પરિવારે વિચાર્યું પણ નહીં હોય કે મારો પાડોશી એની નજર મારી માસૂમ દીકરી પર છે. એ નરાધમે ક્રૂરતાની તમામ હદો પાર કરી બાળકીને પીંખી નાખી હતી. આ નરાધમે વિકૃતતા એટલી હદે વટાવી કે બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પણ પહોંચાડી છે. બાળકી દર્દને કારણે બાળકી કણસી રહી હતી. પણ હવસનો ભૂખ્યો નરાધમને ના દયા આવી ના કંઈ પણ વિચાર આવ્યો. બસ એના મગજમાં તો હવસનો કીડો સળવળતો અને આખરે માસૂમને તેને પોતાની હવસનો શિકાર બનાવી માસૂમને તર છોડી દીધી. બાળકી ચાલવાની પણ હાલતમાં ન હતી. બાળકી હતી લોહીલુહાણ હાલતમાં. લોહીલુહાણ હાલતમાં બાળકી ઘરે પહોંચી. ઘરે પહોંચતા જ બાળકીએ પોતાની માતાને બૂમો પાડી. માતાએ દીકરીની હાલત જોતા જ માતા પણ ભાંગી પડી હતી. માતાએ આજુબાજુના લોકોને ભેગા કરી બાળકીને હોસ્પિટલ પહોંચાડી. બાળકીને ગંભીર હાલતમાં ભરૂચની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. બાળકીની હાલત જોઈને ડોક્ટરના પણ હાથ ધ્રુજવા લાગ્યા હતા. જેથી વધુ સારવારની જરૂર લાગતા બાળકીને વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના પોલીસ કર્મીઓએ હોસ્પિટલમાં દોડી આવી બાળકીની માતાની ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ સમય દરમિયાન પોલીસે માહિતીના આધારે તેની બાજુમાં રહેતા હવસખોરને ઝડપી પાડ્યો હતો. જેની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અને પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. જેથી ઝઘડિયા પોલીસે તેની સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકી પર એક દુષ્કર્મની ઘટના બનેલ છે. જે બાબતે પોલીસને ખબર પડતા જ પોલીસ તરત એક્શનમાં લાવેલ. બાળકીને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરી તેની ઉપર સારવારની કાર્યવાહી ચાલુ છે તથા પોલીસની જે તપાસની કાર્યવાહી છે તે ચાલુ છે. નરાધમ મૂળ રહેવાસી છે ઝારખંડનો. નરાધમ મજૂરીનું કરતો હતો કામ. બાળકીની બાજુમાં જ રહેતો હતો નરાધમ. હાલ બાળકીની તબિયત સ્થિર છે. પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં નરાધમ આરોપીને ઝડપી લીધો છે. આરોપી ઝારખંડનો છે અને બાળકીની બાજુમાં રહેતો હોવાનું તપાસમાં ખુલ્યું છે અને નરાધમ મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. હાલ આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. લૂંટ, ચોરી, ખૂન, બલાત્કાર
ક્યારે અટકશે ગુનાઓની ભરમાર? ક્યાં સુધી માસૂમો બનતા રહેશે શિકાર? આ નરાધમને પોલીસે ઝડપી પાડી અલગ અલગ કલમ હેઠળ ફરિયાદ નોંધી છે. તેને કડક સજા પણ પોલીસ અપાવશે. પરંતુ ક્યાં સુધી બાળકીઓને આવા નરાધમો શિકાર બનાવતા રહેશે? આ પહેલી ઘટના નથી. આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે અને આ ગુજરાતમાં ખૂબ જ ચિંતાજનક છે. ત્યારે આગામી સમયમાં પોલીસ તંત્ર વધુ કડક થાય અને આવા નરાધમો માટે પણ કોઈ ફૂલ પ્રૂફ પ્લાન બનાવવો પડશે, જેથી આવા નરાધમોને ડામી શકાય. ગૃહ રાજ્યમંત્રી કહી રહ્યા છે કે પાછલા 10 વર્ષ કરતા ક્રાઇમના આંકડાઓ ઘટ્યા છે, પરંતુ આવી ઘટનાઓમાં હજુ ઘટાડો નથી થયો. તે દિશામાં પણ વિચારવું જરૂરી છે. કહેવત છે, જર, જમીન અને જોરું ત્રણે કજિયાના છોરું. જમીનોનો ભાવ આસમાને પહોંચતા જમીન હડપવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ભૂમાફિયાઓ ખોટા દસ્તાવેજ, ખોટી પાવર ઓફ એટર્ની સહિતના કારસ્તાનો રચી જમીનો પચાવી લેતા હોય છે અને તેનો ભોગ ભોળા અને નિર્દોષ બનતા હોય છે. આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. વૃદ્ધે જેના પર વિશ્વાસ કર્યો તેને વિશ્વાસઘાત કરી જમીન હડપવાનો રચ્યો કારસો. જુઓ અમારા વિશેષ અહેવાલમાં જમીન હડપ ભૂમાફિયાએ કેવી રીતે રચ્યું ષડયંત્ર. સુરતમાં જાણે ફરી ભૂમાફિયાઓ સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે સુરતમાંથી ભૂમાફિયાઓની હરકત સામે આવી છે. જેના પર કર્યો હતો વિશ્વાસ તેને જ કર્યો વિશ્વાસઘાત. સુરતના એનઆરઆઈ વૃદ્ધને ક્યાં ખબર હતી કે મેં જેના પર વિશ્વાસ કર્યો છે તેની દાનત પવિત્ર સંબંધો પર નહીં, પણ એની દાનત તો મારી જમીન પર છે. જમીન હડપવા જ ભૂમાફિયાઓએ સંબંધ રાખ્યો હોય તેવું હાલ તો પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે. પરંતુ કહેવત છે કે દગો કોઈનો સગો નહીં. ભૂમાફિયાઓનો મનસૂબો પૂરો થાય તે પહેલા જ પોલીસે તેમને દબોચી લીધા. સુરતમાં વૃદ્ધા સાથે કરાયો દગો. જમીને વૃદ્ધાને કર્યા દોડતા. જેના પર કર્યો વિશ્વાસ તેને જ આપ્યો દગો. વિશ્વાસે આપ્યો ઝટકો. વિશ્વાસથી આપેલ જમીનની પાવર ઓફ એટર્નીનો કરાયો દુરુપયોગ. શ્રી ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂણા મુકામે રહે છે. ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી. એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત બાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજય બાગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ 465, 467, 468, 471 વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ. મૂળ સુરતના અને હાલ અમેરિકામાં રહેતા ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલની સુરતમાં અનેક જગ્યાઓ આવેલી છે. તેમના નજીકના ગણાતા અને ખૂબ જ વિશ્વાસુ એવા ભરતભાઈ મનુભાઈ કોલડિયાને લાલચુ પ્રેમ ઉભરાયો અને ઈશ્વરભાઈને જણાવ્યું કે તમે અમેરિકા રહો છો, મને પાવર આપો, તમે અહીંયા આવશો ત્યારે તમને વળતર પણ મળશે. આવી વાતોમાં ઈશ્વરભાઈને ભૂળવ્યા અને વેચાણ પાવર ઓફ એટર્ની બનાવી અને જેવી પાવર ઓફ એટર્ની હાથમાં આવી એવી જ ભૂમાફિયાને દગાખોરે દગો આપ્યો. પોતાનો અસલી રંગ બતાવ્યો. પહેલા કેળવ્યો વિશ્વાસ અને પછી આપ્યો દગો. દગાખોરની નજર હતી જમીન પર. વિશ્વાસ જીતી જમીન પડાવવાનો રચ્યો કારસો. જમીનના તૈયાર કર્યા ખોટા દસ્તાવેજો. બોગસ પાવર ઓફ એટર્ની બનાવી કરોડો રૂપિયાના કર્યા વ્યવહાર. આ જમીન બાબતે સૌપ્રથમ તેઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તમારી આ જે જમીનો છે એનો આપણે જો વહીવટ માટે તમે મને પાવર આપો તો હું તમને આ જમીનોમાંથી પણ નિયમિત માસિક તમને વળતર મળતું રહે અને તમે જ્યારે અહીંયા ભારત આવો
ત્યારે તમારા જે ખર્ચ હોય એમાં પણ તમને મદદરૂપ થાય એ રીતનો વિશ્વાસ આપી અને દસ્તાવેજોમાં તેઓની વહીવટ માટેનો પાવર લેવા બાબતની ખાતરી આપી અને દસ્તાવેજોમાં સહી લઈ અને પોતે વેચાણનો પાવર લઈ અને બોગસ દસ્તાવેજો ઊભા કરી અને આરોપીઓને જમીન વેચાણ કરાવી. ભરતભાઈ મનુભાઈ કોલડિયા, ઉંમર વર્ષ 50, ફૂલભાઈ મોહનભાઈ કાકડિયા, ઉંમર વર્ષ 41, સંજયભાઈ વલ્લભભાઈ માંગુકિયા, ઉંમર વર્ષ 40. વૃદ્ધાની જો સમયસર જાણ ના થઈ હોત તો કદાચ ઘણું લેટ થઈ ગયું હોત. વૃદ્ધાની ફરિયાદને આધારે પોલીસે ભરતભાઈ મનુભાઈ કોલડિયા સહિત અન્ય 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે સંજયભાઈ વલ્લભભાઈ માંગુકિયાની પણ સંડોવણી બહાર આવી છે, પરંતુ તેની તબિયત નાદુરસ્ત હોવાથી સિવિલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. જેના સિરે ગળપણમાં વિશ્વાસ કર્યો એને જ એક 82 વર્ષના વૃદ્ધની ઊંઘ હરામ કરી નાખી. જમીનોના કૌભાંડો અટકે અને ગેરકાયદેસર કબજા ખાલી થાય તેને લઈને ગુજરાત સરકારે નવા કાયદા સહિત લેન્ડ ગ્રેબિંગનો કાયદો લાગુ કર્યો છે. પણ જેને રૂપિયાની ભૂખ જાગી હોય એને નથી દેખાતા સંબંધો કે નથી હોતો કાયદાનો ડર. પણ ખોટું હંમેશા છાપરે ચડીને પોકારે છે. કદાચ આ વાતથી ભૂમાફિયાઓ અજાણ હશે અને ખોટા જમીનના પાવર કર્યા આજે સાચી જેલની હવા ખાવાનો વારો આવ્યો. આજના ટેકનોલોજીના યુગમાં સાયબર માફિયાઓ બેફામ થયા છે. લોકોની મહેનતની થાપણો બેંકમાંથી બારોબાર ઉપાડી જવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. પહેલા તમને એક ઓટીપી આવે છે અને પછી આવે છે કોલ. જેવો કોલ ઉપાડીને ઓટીપી આપો છો તેવું જ તમારું બેંકનું ખાતું થઈ જાય છે ખાલી. તે સાયબર માફિયાઓને ઝડપવા જૂનાગઢ પોલીસને એક મોટી સફળતા મળી છે. આ સાયબર માફિયાઓએ ગુજરાત સહિત દેશભરમાં અનેક લોકોના ખાતામાંથી રૂપિયા ઉઠાવી બહાર મોકલી દીધા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જુઓ અમારા વિશેષ અહેવાલમાં કેવી રીતે સાયબર માફિયાઓ ચલાવતા હતા નેટવર્ક, કેવી રીતે ઉઠાવતા હતા રૂપિયા. દેશભરમાં સાયબર ગુનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. જૂનાગઢમાંથી જે સાયબર ક્રાઇમ સામે આવ્યું છે તે ખૂબ જ ભયાનક છે. ત્યારે આ ગેંગ લોકોના એકાઉન્ટ ભાડેથી રાખી તેમજ અન્ય ખાતામાંથી રૂપિયા જમા કરાવી કમિશન આપવાની લાલચ આપતા હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદના મુખ્ય 2 આરોપીની અટકાયત કરી છે, તેમજ જૂનાગઢની એક મહિલા સહિત 5 મળી કુલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાલ જૂનાગઢ સાયબર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢમાં સાયબર ફ્રોડ કરતી ગેંગ ઝડપાઈ. 50 કરોડથી વધુની હેરાફેરી. સાયબર ફ્રોડ માટે એકાઉન્ટો લીધા ભાડે. જૂનાગઢ આસપાસના જિલ્લામાં બેંક ખાતા લીધા ભાડે. અલગ અલગ બેંક ખાતામાંથી 50 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરનાર જૂનાગઢની ગેંગને જૂનાગઢ સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી તેમજ અલગ અલગ બેંકના ખાતા ધારકોને લોભામણી લાલચ આપી ભાડે ખાતા રાખી આ ગેંગ છેતરપિંડી આચરતી હતી. બેંક ખાતા મારફત છેતરપિંડી આચરનાર અમદાવાદના 2 મુખ્ય આરોપીઓ જૂનાગઢના 5 આરોપીને આ છેતરપિંડી આચરવા કમિશન આપતા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. ત્યારે ગુજરાત રાજ્ય બહારના અન્ય લોકોની પણ સંડોવણી બહાર આવે એવી શક્યતા સેવાઈ રહી છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂકે ના મરે. લોભામણી લાલચો આપી ખાતા રાખતા ભાડે. ભારતભરમાં આચરતા હતા સાયબર ફ્રોડ. સાયબર ફ્રોડ આચરેલા રૂપિયા ભાડે લીધેલા ખાતામાં થતા હતા જમા. જૂનાગઢમાં સાયબર ફ્રોડની ગેંગ સક્રિય થઈ હોવાની માહિતી પોલીસને મળી છે કે ગેંગ અલગ અલગ બેંકના ખાતા ધારકોના સંપર્ક કરી આખા ભારતમાં સાયબર ફ્રોડ કરી રહી છે. તેવા લોકો આ ખાતામાં નાણાં જમા કરાવતા હોય અને આ ખાતા ધારકોને પકડાયેલી ગેંગ કમિશન આપી ફ્રોડના નાણાં આ ગેંગ ઉપાડી લેતી હતી. આ ગેંગના અમુક સભ્યો દ્વારા આંગણિયા અને અન્ય હવાલાથી અન્ય રાજ્યના શહેરોમાં
આ નાણાં મોકલતા હોવાની બાતમી મળતા જ પોલીસ સક્રિય થઈ છે, ત્યારે બેંક ખાતા ધારકોના ખાતાના દુરુપયોગ કરવામાં આવ્યા, જેના દ્વારા જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવામાં આવ્યો હતો। આ ફરિયાદીની ફરિયાદને આધારે પોલીસ દ્વારા સમગ્ર તપાસ શરૂ કરાઈ છે અને ત્યારબાદ તપાસમાં મુખ્ય આરોપી અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે। ખાતા ધારકો પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેવામાં આવતા કમિશનની લાલચ આપી એકાઉન્ટ લેતા હતા ભાડે। મોટી રકમ આવવાની છે તે ઉપાડીને તમને આપીશું કમિશન। ખાતામાં થયેલ જમા રકમ ઉપાડી અન્ય રાજ્યમાં મોકલતા, અન્ય રાજ્યમાં કે શહેરમાં રૂપિયા મોકલવા આંગડિયા કે હવાલાનો લેતા સહારો। જૂનાગઢ સાયબર પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા પૂછપરછમાં સામે આવ્યું છે કે અલગ અલગ બેંકના 200 થી વધુ ખાતામાં છેતરપિંડી હાજરી હતી। હાલ સાયબર પોલીસ દ્વારા 200 માંથી 82 જેટલા ખાતાની વિગત મેળવી અને 42 એકાઉન્ટમાંથી જે વિગતો સામે આવી તે ખૂબ જ ચોંકાવનારી હતી। એકાઉન્ટની પૂરી વિગત મળી ગઈ છે। એમાંથી 42 એકાઉન્ટની અંદર 50 કરોડ 41 લાખ રૂપિયા જેટલી મોટી રકમના સાયબર ક્રાઇમના આખા દેશના લોકો સાથે જે સાયબર ક્રાઇમ થાય છે અલગ અલગ એમોથી એના પૈસા જમા કરવામાં આવ્યા છે અને એ પૈસા અહીંથી ઉપડી પાછા હવાલા મારફતે જે એના મૂળ જે આંકાઓ છે જે સાયબર ક્રાઇમ કરે છે એ બાજુ જતા રહે છે। હાલમાં અમે જે એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર જે એજન્ટ્સ છે એ એમની ધરપકડ કરી છે અને આગળ એ પૈસા ક્યાં મોકલતા હતા અને કઈ રીતની આગળ એની મોડસ ઓપરેન્ડી છે એની તપાસ ચાલુ છે। હાલ તો જૂનાગઢ પોલીસે ખાતા ધારકોની પણ તપાસ આદરી છે કે કોના કોના ખાતાઓનો સાયબર માફિયાઓએ ઉપયોગ કર્યો હતો। બી ઇન્ડિયા લોકોને ખાસ અપીલ કરે છે કે લોભામણી લાલચોમાં ફસાવવું નહીં અને જો કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઇસમ દ્વારા કે કંપની દ્વારા રાષ્ટ્રીયયુક્ત બેંકમાં મળતા વળતરથી વધુ વળતરની લાલચ આપવામાં આવતી હોય ત્યારે તેણે તાત્કાલિક સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ। ભોળપણ કે લાલચ શું હતું એ કહેવું તો મુશ્કેલ છે, કેમ કે ઓછી મહેનતે અથવા મહેનત વિના રાતોરાત અમીર બનવાના સપના જોતા લોકો છેલ્લે જેલના સળિયા પાછળ જ ધકેલાય છે। જૂનાગઢના સાયબર માફિયાઓએ ગ્રામ્ય વિસ્તારના લોકોને ટાર્ગેટ કર્યા હતા અને લાલચ આપી કે મોટું કમિશન મળશે અને એ જ લાલચે આજે તેમને કાયદાના ચુંગલમાં ફસાવી દીધા છે। મોટું કમિશન તો ન મળ્યું પણ મોટી સજા મળે તો નવાઈ નહીં। FIR માં ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો।